નમસ્કાર દોસ્તો, અમદાવાદ સિટીના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલ ઘટના. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ હંમેશની જેમ શાંત હતો. આખો રૂમ વિશાળ સ્ક્રીનોથી ભરેલો હતો, જેના પર શહેરના ચારેય ખૂણાના લાઈવ ફૂટેજ દેખાતા હતા. તારીખ હતી 12 નવેમ્બર 2025 અને સમય રાતના બરાબર 2:15 વાગ્યાનો હતો. કંટ્રોલ રૂમમાં નાઇટ ડ્યુટી પર માત્ર 2 જ ઓફિસરો હતા, અજય અને વિવેક. રાતનો સમય હોવાથી ટ્રાફિક નહિવત હતો. અજય કોફીનો કપ હાથમાં લઈને સ્ક્રીન પર નજર ફેરવી રહ્યો હતો, જ્યારે વિવેક થોડોક ઝોકા ખાઈ રહ્યો હતો. અચાનક લાલ દરવાજા 3 દરવાજા સર્કલ પાસેના કેમેરા નંબર 42ની સ્ક્રીન પર કંઈક એવું દેખાયું કે અજયના હાથમાંથી કોફીનો કપ છલકાઈ ગયો. વિવેક, જલ્દી જાગ, કેમેરા 42 જો. અજયે ગભરાયેલા અવાજે વિવેકને ઢંઢોળ્યો. વિવેકે આંખો ચોળતા સ્ક્રીન તરફ જોયું. લાલ દરવાજાનો એ ઐતિહાસિક વિસ્તાર રાત્રે સાવ સુમસામ હતો. પીળા સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં રસ્તો ચોખ્ખો દેખાતો હતો, પણ કેમેરાની બરાબર નીચે એક વિચિત્ર કાળો પડછાયો દેખાઈ રહ્યો હતો. આ કોઈ સામાન્ય પડછાયો નહોતો. તે માણસ જેવો આકાર ધરાવતો હતો, પણ તેની ઊંચાઈ સામાન્ય માણસ કરતાં બમણી હતી. લગભગ 10 થી 12 ફૂટ જેટલી લાગતી હતી. સૌથી વિચિત્ર વાત એ હતી કે આસપાસ કોઈ માણસ નહોતો જેનો એ પડછાયો હોઈ શકે. એ પડછાયો હવામાં જાતે જ હલનચલન કરી રહ્યો હતો. આ કોઈ ટેકનિકલ ખામી હશે, અજય. કેમેરાના લેન્સ પર કોઈ જીવડું આવી ગયું હશે. વિવેકે મામલો હળવો કરવાનો પ્રયાસ કર્યો. ના વિવેક, ધ્યાનથી જો. એ પડછાયો રસ્તા પર પડેલા સૂકા પાંદડાઓ પરથી પસાર થઈ રહ્યો છે અને પાંદડા હવામાં ઉડી રહ્યા છે. જો આ લેન્સ પરનું જીવડું હોત તો રસ્તા પરના પાંદડા ન હલત. અજયે તાર્કિક મુદ્દો રજૂ કર્યો. અજયની વાત સાચી હતી. તે આકૃતિ ધીમે ધીમે 3 દરવાજા તરફ આગળ વધી રહી હતી. બંને ઓફિસરોએ કેમેરાને મેક્સિમમ ઝૂમ કર્યો. ઝૂમ કરતાં જ જે દેખાયું તે જોઈને બંનેના કાળજા કંપાવા લાગ્યા. તે આકૃતિનો કોઈ ચહેરો નહોતો, બસ 2 સળગતી લાલ આંખો જેવી રોશની દેખાતી હતી. અજયે તરત જ આ ફૂટેજ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. બરાબર 2:30 વાગ્યે એ રહસ્યમય આકૃતિ કેમેરાની બિલકુલ સામે આવીને ઊભી રહી ગઈ, જાણે તેને ખબર હોય કે કંટ્રોલ રૂમમાંથી કોઈ તેને જોઈ રહ્યું છે. તેણે પોતાની લાંબી કાળી આંગળીઓ કેમેરા તરફ ચીંધી. એ જ ક્ષણે કંટ્રોલ રૂમની ડિજિટલ ઘડિયાળ 2:30 વાગ્યે અટકી ગઈ. સ્ક્રીન પર ચાલી રહેલું ટાઈમર પણ ફ્રીઝ થઈ ગયું. આ શું થઈ રહ્યું છે? સિસ્ટમ હેંગ થઈ ગઈ? વિવેકે કીબોર્ડ પર હાથ પછાડતા કહ્યું, પણ સીસીટીવી ફીડ ચાલુ હતી. માત્ર સમય થંભી ગયો હતો. સ્ક્રીન પર દેખાતી એ આકૃતિ અચાનક હવામાં અદૃશ્ય થઈ ગઈ હતી, પણ વાર્તા અહીં પૂરી થતી નહોતી. તેના અદૃશ્ય થવાની સાથે જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોના કેમેરા પર વિચિત્ર ઘટનાઓ એકસાથે શરૂ થઈ ગઈ. કાંકરિયા તળાવ કેમેરા નંબર 15. કાંકરિયા લેકફ્રન્ટની અંદર બંધ પડેલી ટ્રેનની વિસલ આપોઆપ વાગવા લાગી અને તેના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જ્યારે ત્યાં કોઈ ડ્રાઈવર નહોતો. એસજી હાઈવે કેમેરા નંબર 88. હાઈવે પર સ્પીડમાં જતી એક કાળી લક્ઝરી કાર રસ્તાની વચ્ચે આપોઆપ હવામાં 2 ફૂટ ઊંચી થઈ ગઈ
અને પછી ધીમેથી નીચે ઉતરી ગઈ. કાર ચાલકે ગભરાઈને બ્રેક મારી દીધી. નહેરુ બ્રિજ. કેમેરા નંબર 23. સાબરમતી નદીના પાણીમાં એક મોટો વમળ એટલે કે ચક્રવાત સર્જાયો. જાણે નદીના તળિયેથી કોઈ વિશાળ વસ્તુ ઉપર આવવાનો પ્રયત્ન કરી રહી હોય. કંટ્રોલ રૂમમાં બેઠેલા અજય અને વિવેક પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેઓ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ ફોનની લાઈનો ડેડ હતી. મોબાઈલ નેટવર્ક ગાયબ થઈ ચૂક્યું હતું. અજય બહુ જૂનો અમદાવાદી હતો. તેને અચાનક લોકવાયકાઓ યાદ આવી. તેણે ધ્રુજતા અવાજે વિવેકને કહ્યું, વિવેક, તને પેલી જૂની વાર્તા ખબર છે? જ્યારે અહમદ શાહે અમદાવાદ વસાવ્યું ત્યારે નગરની રક્ષા અને શાંતિ માટે કેટલાક અદૃશ્ય રક્ષકો અથવા પહેરેદારોની સ્થાપના કરવામાં આવી હતી. કહેવાય છે કે જ્યારે પણ શહેરમાં કોઈ મોટું સંકટ આવવાનું હોય ત્યારે આ પહેરેદારો જાગૃત થાય છે. તું આ આધુનિક જમાનામાં ભૂત પ્રેતની વાતો કરે છે? વિવેકે ડર છુપાવતા કહ્યું, આ ભૂત નથી વિવેક. જો આ કોઈ નકારાત્મક શક્તિ હોય તો અત્યાર સુધીમાં શહેરમાં તબાહી મચી ગઈ હોત. પણ જો બધી ઘટનાઓ માત્ર આપણને ચેતવણી આપવા માટે થઈ રહી હોય તેવું લાગે છે. અજયે સ્ક્રીન તરફ ઈશારો કર્યો. રાતના બરાબર 5 વાગ્યા. પૂર્વ દિશામાં હજુ અંધારું હતું, પણ હવામાં વહેલી સવારની ઠંડક પ્રસરી રહી હતી. અચાનક 3 દરવાજા પાસે ફરી એ જ કાળી આકૃતિ પ્રગટ થઈ. આ વખતે તેણે આકાશ તરફ હાથ કર્યો. એ જ ક્ષણે કંટ્રોલ રૂમની ઘડિયાળ ટીક ટીક કરતી ફરી ચાલુ થઈ ગઈ. સમય સીધો 2:30 કૂદીને 5 વાગ્યાનો થઈ ગયો. વચ્ચેના 2.5 કલાક ક્યાં ગાયબ થઈ ગયા તે કોઈને ખબર ન પડી. બધી સ્ક્રીનો સામાન્ય થઈ ગઈ. કાંકરિયાની ટ્રેન શાંત થઈ ગઈ. એસજી હાઈવેની કાર આગળ વધી ગઈ અને સાબરમતીનું પાણી ફરી શાંત વહેવા લાગ્યું. જાણે કંઈ બન્યું જ નહોતું. સવારે જ્યારે શિફ્ટ બદલાઈ અને સિનિયર ઓફિસરો આવ્યા ત્યારે અજય અને વિવેકે આખી ઘટનાની જાણ કરી. જ્યારે કેમેરા નંબર 42નું રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યું ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. રાતના 2:30 થી 5 વાગ્યા સુધીના ફૂટેજમાં માત્ર બ્લેક સ્ક્રીન, નો સિગ્નલ દેખાતું હતું. એ 2.5 કલાકનું કોઈ રેકોર્ડિંગ જ નહોતું. માત્ર અજયના મોબાઈલમાં એક નાનકડી ક્લિપ સેવ થઈ ગઈ હતી, જે તેણે લાઈવ સ્ક્રીન પરથી પોતાના ફોન વડે શૂટ કરી હતી. તે ક્લિપમાં એક કાળી આકૃતિ સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટનાને આજે ઘણા મહિનાઓ વીતી ગયા છે. એ વિડીયો ક્લિપને સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી, પણ કોઈ વૈજ્ઞાનિક આ રહસ્ય ઉકેલી શક્યું નથી. ઓફિશિયલી આ ઘટનાને મેગ્નેટિક ડિસ્ટર્બન્સ અને સિસ્ટમનું ગ્લિચ નામ આપીને ફાઇલ બંધ કરી દેવામાં આવી. પણ અજય અને વિવેક જાણે છે કે તે રાત્રે તેમણે શું જોયું હતું. અમદાવાદની એ સ્માર્ટ અને આધુનિક ગલીઓમાં આજે પણ કોઈક એવી પ્રાચીન શક્તિ વસે છે જે કેમેરાની આંખે ઝડપાઈ તો ગઈ પણ વિજ્ઞાનના પકડમાં ન આવી. આજે પણ જ્યારે કંટ્રોલ રૂમમાં 2:30 વાગે છે ત્યારે ત્યાં ડ્યુટી કરનારા ઓફિસરોની નજર આપોઆપ કેમેરા નંબર 42 તરફ મંડાઈ જાય છે. થેન્ક યુ. અમારી વાર્તાનો હેતુ કોઈ પણ વ્યક્તિના મનને ઠેસ પહોંચાડવાનો નથી અંધશ્રદ્ધા ફેલાવવાનો.